ગુજરાત સરકાર દ્વારા કોમન સિવિલ કોડ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। કોમન સિવિલ કોડને લઈને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીમાં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલા તેમજ વીર નર્મદ યુનિવર્સિટી પૂર્વ કુલપતિ અને વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગીતાબેન શ્રોફની પણ નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત નિવૃત્ત IAS અધિકારી CL मीना અને એડવોકેટ RC कोडेकर પણ નિમણૂક કરાઈ છે। जी सर, आपका परिचय और UCC कमेटी में आप। डॉक्टर दक्षेश ठाकर, पूर्व कुलपति वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी सूरत, वनिता विश्राम विमेन्स यूनिवर्सिटी जो कि गुजरात की पहली विमेन्स यूनिवर्सिटी है, यहाँ प्रोवोस्ट की जगह पर मैं काम कर रहा हूँ। हम सब जानते हैं कि भारत सरकार और गुजरात सरकार UCC का अमलवारी के लिए बहुत जागरूकता रख रही है। स्त्रियों को समाज में जो अन्याय होता है, उनके डिवोर्स होने पर उनको कम मेंटेनेंस मिलना, बहुत सालों बाद मेंटेनेंस मिलना और वारसाई जैसी जो बाबत है जो स्त्री को सीधी लागू होती है, एडॉप्शन, ऐसे जो नियम है उसमें सुधार करने के लिए, न्याय को ज्यादा जल्दी न्याय का अमल करने के लिए और समाज की स्त्रियों को जो अन्याय होता है, जो मानसिक यातनाएं होती है, उसको दूर करने के लिए गुजरात सरकार बहुत चिंतित है। और इसी संदर्भ में गुजरात सरकार ने UCC समिति की रचना की है। हम लोग तकरीबन 1.5 महीने के अंदर बहुत जल्दी ही इस समिति में चर्चा विचारणा करने के बाद जो सुझाव होंगे उनके, वो समिति के सुझाव सरकार को सुपुर्द करेंगे। इसमें लोगों को कितना नफा होगा और क्या इसमें दिख रहा है? बहुत ही न्याय वाली बात है। हमारे वहां न्याय है, पर न्याय तब मिलता है जब इंसान थक जाता है। बहुत जल्दी से न्याय देने के लिए इस समिति अपने सुझाव रखने वाली है। नमस्कार, हूँ गीता श्रॉफ, सामाजिक कार्यकर्ता सूरत थी। हालમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ, જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે। હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ। મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ। હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે। 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ UCC દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ। મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું।